વેલકમ બેક ટુ માય ચેનલ. આપણે લોકો આજે એક ઓપનિંગમાં જવાના છીએ. મારા ફ્રેન્ડને શોરૂમ છે, ત્યાં જેનું ઓપનિંગ છે. એકચ્યુઅલમાં અમને એવું લાગતું હતું કે અમે લોકો આ ઓપનિંગ કરી જ નહીં શકીએ, કારણ કે ફર્નિચર, ઇલેક્ટ્રિશિયન એ બધાના કામ બહુ બધું બાકી હતું. રાત્રે 11:30નું સ્ટેટસ તમે જુઓ ને તો હજુ તો બધું સેટઅપ કરવાનું બી બાકી હતું. પણ બધા ફ્રેન્ડ્સ મળીને બધા જોડે બધું કામ કરી આખી રાત અને ઇમ્પોસિબલ ને પોસિબલ બનાવી દીધું. કાલ શોરૂમનું ઓપનિંગ છે અને અત્યારે શોરૂમની હાલત જુઓ. આ આપણા ઓનર સાહેબ. કાલે આ શોરૂમનું ઓપનિંગ છે, બધા આવી જજો. આ અમારા સાહેબ કેટલું કામ કરે છે. શું લાગે આ બધું કામ પૂરું થશે? અમારી પાસે આજ રાત જ છે. આ ઇન્ટિરિયર ડિઝાઇનર છે. દર કલાક એમ કે અડધી કલાક થાય. હા, ના એક જ બીજી વાર બીજી વાર થઈ જાય. ઝૂમ કર્યા મેં તો. નહીં, હમણાં હાફ ઓવર હાફ એન અવર હતી. હવે 15 મિનિટ વધી છે નહીં કઈ. ટેક્સ લઈ ગયો. ઓય માં, તો હવે થઈ રહ્યું હો ભાઈ. આ ટેક્સ લાગે આમાં. ઓનર છે નહીં, આગળ મજૂર છે અહીંયા. આખી રાત બિચારા જાગ્યા છે જો. અને અત્યારે ઓનર ભાગી ગયા ને આ બંને અહીંયા પહેરાવલું કહેવાય ચોકીદારી કરવા રાખ્યા છે. હા જો ફાઇનલી ભાઈ શોરૂમ રેડી થઈ ગયો છે આખી રાતની મહેનત કર્યા પછી. આખું સેટઅપ થઈ ગયું છે બધું પ્રોપર વેમાં. બધા ફ્રેન્ડ્સે મળીને આખું સેટઅપ કર્યું છે. આખી રાત એ લોકો જાગ્યા છે, કારણ કે ફર્નિચરવાળા પછી લાઇટનિંગ ફિટિંગ માટે ને બધા લોકોએ બહુ જ લેટ કર્યું. હું અહીંયા નાયા ધોયા વગરની કચરા પોતા કરવા આવી હતી. જો ઓનર નથી પણ અમે લોકો અહીંયા ચાકરીઓ કરીએ છીએ બધું. એ બિચારો આખી રાત જાગ્યો તો ફ્રેશ થવા માટે ઘરે ગયો છે અને અમે લોકો અહીંયા કચરા પોતાને એવું બધું કરીને સાફ સફાઈ કરવાની બાકી હતી. બધું સેટઅપ કર્યા પછી જો કેટલા મસ્ત ગ્લાસીસ છે. રેન્જ બી બધી અવેલેબલ છે. આપણે ઓનર આવશે રેડી થઈને આવીએ ત્યારે હું તમને બધાને એમના જોડે વાત કરાવડાવીશ. તમે લોકો જરૂર એકવાર વિઝિટ માટે આવજો. ફ્રેમ્સ ગમી જાય એવી જ છે, કેટલી બધી મસ્ત મસ્ત છે. ઓપનિંગ સેરેમની 9:30 છે. આપણે ત્યારે પાછા મળશું. હવે અમે લોકો ફ્રેશ થઈ આવીએ. એના પેરેન્ટ્સ આવે છે, એ અહીંયા કેર કરશે. ત્યાં અમે લોકો આવી જઈશું ફટાફટ. અમે લોકો હવે રેડી થઈ ગયા છીએ. હવે અમે લોકો ઓપનિંગમાં જઈએ. ફ્રેશ થવા માટે અહીંયા આવ્યા હતા. ત્યાં બધું સેટલમેન્ટ થઈ ગયું છે. હવે ત્યાં જઈને જોઈએ કોણ રેડી છે કોણ નહીં. 9:30નો ટાઈમ છે એટલે હવે અમે લોકો નીકળીએ છીએ. આ આપણા ઓનર સાહેબ છે. હું શોરૂમનો એડ્રેસ છે ને બ્લોગમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ. સર, આપણી રેન્જ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? અમે ત્યાંથી ફ્રેમ 500 રૂપિયાથી રેન્જ ચાલુ થશે. સનગ્લાસીસ પણ 500 રૂપિયા આસપાસ રેન્જ ચાલુ થશે, બરાબર છે. અને ત્યાં 10,000 સુધીની રેન્જ, 12,000 સુધી રેન્જ મળી જશે અમારી રેન્જ. બ્રાન્ડેડમાં તમને જગુઆર છે, યુસીબી છે, જોર્જિયો છે, ઇન્સીસ છે, આયરા સનગ્લાસીસ મળી જશે. યુસીબીના સનગ્લાસીસ મળશે તમને, એક્સાઇટના મળશે, આયરસના પણ સનગ્લાસીસ મળી જશે. રેન્જ સારી છે, કલેક્શન સારું છે.
વિઝિટ કરો ઓપ્ટિકોન. શ્યોર. જોઈ લો કલેક્શનનો તમને ઓવરવ્યૂ બતાવું. આપણા ડિસ્પ્લે પીસીસ છે બધા, એકદમ બ્રાન્ડ ન્યૂ કલેક્શન્સ છે બધું. પ્લીઝ જરૂર એકવાર વિઝિટ કરજો શોપની. નંબર ચેકિંગની બી ફેસિલિટીઝ છે. લેન્સોમીટર છે બરાબર છે, નવી ટેકનોલોજી વાળું આવશે બરાબર છે. આમાં નંબર રાખીએ બરાબર, ચશ્મા રાખીએ એટલે નંબર ચેક થઈએ ક્યાં નંબર છે, પહેરે છે કસ્ટમર શું પહેરે છે, નંબર ક્યાં નંબર છે. બેઝ ઓન ધેટ પછી એમાંથી આગળ સપોઝ એટલે નંબર ચેક કરવાના હોય બરાબર, તો આપણે નંબર ચેક કરવાનું મશીન પણ છે, એમાં આપણે નંબર પણ ચેક કરી શકીએ બરાબર છે. જો આ સ્પેશિયલ કિડ્સ કલેક્શન છે, જો કેટલા મસ્ત મસ્ત છે. સ્પેશિયલ નાના નાના કિડ્સ માટે છે. અમારા આ જો બચ્ચા પાર્ટી. જો 12 વાગી ગયા છે, ઓલમોસ્ટ બહુ બધા ગેસ્ટ આવીને જતા રહ્યા છે. બહુ બધી ગિફ્ટ્સ આવી છે, બુકેઝ આવ્યા છે. હવે બધાની ધીમે ધીમે એનર્જી ડાઉન થઈ ગઈ છે. અમારા સાહેબની તો સાવ ડાઉન છે, આખી રાત જાગ્યા છે. બ્લોગમાં તો બગાસું નાખા. જો આ નંબર ચેકિંગ મશીન છે. અહીં નંબર ચેક થશે. આજે શુભ શરૂઆત તો કરી જ દીધી છે. હજી બહુ બધા લોકો આવે છે. જો આખી રાત કામ કરીને શોરૂમનો સેટઅપ બહુ સરસ રીતે થઈ ગયું છે અને ઇનોગ્રેશનનું જે ફંક્શન આપણે રાખ્યું હતું એ બી બહુ સારી રીતે પૂરું કર્યું આપણે લોકોએ. હવે મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં. જો તમને મારા કોમેડી શોર્ટ્સ ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય બાય ગાઈઝ.